કે જંગલની જમીન તમારી છે અને તમને અપાવવાની છે, એવી જાગૃતિ સમાજમાં લઈને આવ્યા. ચૈતર વસાવાએ જો બીજા ભાજપના આદિવાસી નેતાઓની જેમ રૂપિયા બનાવ્યા હોત તો જેલમાં હોત કે ઘરે હોત. એક છે મોટા કદાવર આદિવાસી નેતા 2000 કરોડનું મનરેગામાં કરી નાખ્યું. જેલમાં છે કે મેલમાં? આદિવાસીઓના મત લઈને, આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટો ખાઈને 2000 કરોડ રૂપિયાનું બૂચ મારીને જો બેઠા હોત તો મેલમાં હોત. જેણે આદિવાસીઓને પાઈ બચાવવાનું કામ કર્યું, આદિવાસી બાળકોના શિક્ષણ માટે લડાઈમાં ચૈતર વસાવાને, એના પરિવારને, એના બાળકોને ક્યારેય પણ એક સેકન્ડ પણ આપણે બધાએ, હું અને તમે ભેગા મળી એકલા નથી પડવા દેવા. જ્યાં જરૂર પડે, જેવી જરૂર પડે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે બધાએ સાથે ઊભું રહેવાનું. અમે બધા આજે સાથે ચૈતરભાઈ સાથે પારિવારિક સંબંધ છે મારે. આમ તો હું જે કંઈ બોલું છું આજે બહુ દુઃખ થાય. વિધાનસભામાં ચૈતરભાઈ મારી બાજુમાં બેસે, અમે ખૂબ વાતો કરી. મારી બાજુમાં ઉભા આદિવાસી સમાજના અધિકારો વિશે પૂરી તાકાતથી બોલતા હોય અને એટલું સરસ રીતે છાતી કાઢીને સરકારને કહેતા હોય કે ભાજપ વાળાને ગમતું નથી. ભાજપ વાળાને એ વાત ગમતી નથી કે એક આદિવાસીનો છોકરો વિધાનસભામાં ઉભા રહીને મંત્રીઓની ફોજ, મુખ્યમંત્રી બેઠા એની સામે આંખમાં આંખ નાખી બોલે છે કે આ જળ જમીન જંગલ અમારું છે, તમને નહીં ગુસ્સા. બીજા પણ આદિવાસી નેતાઓ સમાજને છેતરી જાય, માનો નહીં, સમાજને આંખો બંધ કરાવી દે, હું ગાડી દઈશ, મને ટિકિટ આપો એટલે હું મારા સમાજને છેતરી નથી. આનંદભાઈ પણ બોલતા છે, આનંદભાઈ પણ બોલે છે વિધાનસભામાં પૂરી તાકાતથી આદિવાસી સમાજ માટે. એ ચૈતરભાઈની જેવી બાજુ બેસે. દોસ્તો, બે ત્રણ માણસ બન્યા છે, ગમે તેટલી મોટી સરકાર હોય એની સામે પણ આંખમાં આંખ નાખીને બોલવાની હિંમત રાખે છે કે તું જે હોય તે, હું મારા સમાજ માટે બોલવા અહીં આવ્યો છું. તું જે હોય તે, સરકાર હોય તો ભલે, રાષ્ટ્રપતિ હોય તો ભલે, તું મોટી ટોપ હોય તો ભલે, મને તો અમારા આદિવાસી સમાજે, અમારા ખેડૂતોએ મત આપ્યા છે તો હું એમના માટે બોલતો રહીશ. આજે હું પણ, મને મત આપનાર ખેડૂતો છે,